સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। 18 ઓગસ્ટ 1942ના રોજ દેશની આઝાદીની લડત દરમિયાન વડોદરાના કોઠીપોળ વિસ્તારમાંથી નીકળેલા વિશાળ સરઘસનું નેતૃત્વ કરતી વખતે બ્રિટિશ પોલીસના ગોળીબારમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વડોદરાના બે વીર સપૂતો શહીદ સોમાભાઈ પંચાલ અને શહીદ ભગવાનદાસ રાણાના બલિદાન દિવસ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાળવવામાં આવતી પરંપરા મુજબ કોઠીપોળ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાની આગેવાની હેઠળ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અંગ્રેજ કમિશનરે જ્યારે આઝાદીની લડત મજબૂત કરવા નીકળેલા સરઘસને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રાંતિકારીઓએ તેનો સખત પ્રતિકાર કર્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે લડતા આ બે યુવાનોએ શહાદત વહોરી હતી। આજે સમગ્ર શહેર આ વીર શહીદોના અમર બલિદાનને શ્રદ્ધાપૂર્વક નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। भारत माताना वीर सपूतो देशनी आज़ादी माटे लड़ता लड़ता भारत माता की जय वंदे मातरमना नारा साथे फांसीना माछड़े चढ़्या हता अने शहीदी वहोरी हती। आजे एवा ज वडोदरा महानगरना कोठीपोळमां आवेल बे भाईओ एक पंचालभाई और बीजा राणाभाई आ बंने युवानो जे ते समय आज़ादीनी लड़त वखते જ્યારે एक आज़ादीनी लड़तने मजबूत करवा माटे आ विस्तारमांथी एटले के कोठीपोळमांथी जुलूस निकळ्युं हतुं त्यारे आ जुलूसनी आगेवानी लेता लेता જ્યારે अंग्रेजोना कमिशनरे જ્યારે आ जुलूसने रोकवानो प्रयत्न कर्यो, अड़चणरूप बनवानो प्रयास कर्यो ત્યારે આ તમામ जुलूसમાં જોડાયેલા ક્રાંતિકારીઓએ તેનો સખત પ્રતિકાર કર્યો, જેના ફળ સ્વરૂપે એ અંગ્રેજોએ જ્યારે તેમની પર ગોળીબાર કર્યો ત્યારે આ બે યુવાનો સોમાભાઈ પંચાલ અને રાણાભાઈ ભગવાનદાસભાઈ રાણા એમનું દુઃખદ અવસાન થયું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરંપરા મુજબ આ 18 ઓગસ્ટે 1942ની ઘટનાને याद करवा माटे आ वीर शहीदोनी बलिदान ने याद करवा माटे अहीं पुष्पांजलिनो कार्यक्रम वडोदराना प्रथम नागरिक मेयर श्रीमती गीताबेन मकवाणानी आगेवानी में योजायो छे। आजना दिवसे आ वीर शहीदोने युवानोने श्रद्धापूर्वक नमन करीए छे अने श्रद्धांजलि अर्पण करीए छे। जी Subscribe now and press the bell icon. Never miss an update.